ભાદરવી પૂનમ અને પૂનમના દિવસે ભરાતા અંબાજી મેળાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના ધોરીમાર્ગો પગપાળા જતા ભક્તોથી ઉભરાઈ રહ્યા છે. પગપાળા જતા માઈ ભક્તોના માટે અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચા, પાણી, નાસ્તા તથા જમવા માટેની સગવડો સાથે વિશામાં કરી સેવા આપી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના માર્ગો પર બોલ મારી અંબે, જય જય અંબેના નાદથી ગુંજી રહ્યા છે. ભાદરવી પૂનમનો અનેરો મહિમા છે. લાખોની સંખ્યામાં ભક્તો પગપાળા જઈ અંબાજી ખાતે આરાસુરી માં અંબેના ચરણોમાં શીશ ઝુકાવે છે. અરવલ્લી જિલ્લા પ્રશાસન તથા પોલીસ પ્રશાસન પણ માઈ ભક્તો માટે ખડે પગે સેવા આપી રહ્યા છે. ત્યારે મોડાસા તાલુકા ગામના વાલ્મીકી સમાજના 30 યુવાનો છેલ્લા 32 વર્ષથી અવિરત ટિન્ટોથી પગપાળા અંબાજી જવા રવાના થયા છે. ટિન્ટોઈ વાલ્મીકી સમાજના 30 જેટલા યુવાનો છેલ્લા 32 વર્ષથી અવિરત પગપાળા અંબાજી જઈ માં અંબેના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ કાદર ડમરી, મોડાસા. આજ રોજ ટિન્ટોઈ ગામથી વાલ્મીકી સમાજના યુવક મંડળ દ્વારા ચાલતો પગપાળા સંઘ દર વર્ષની જેમ છેલ્લા 32 વર્ષથી નિરંતર ચાલ્યા કરે છે અને આજ રોજ મા અંબાના દર્શન કરવા માટે ભાવિક ભક્તો સમગ્ર ગુજરાત અને વિશ્વની અંદરથી જ્યારે મા અંબાના આરાસુરીના દર્શન કરવા માટે અંબાજી પહોંચવાનું છે ત્યારે અમારા સંઘ પણ ટિન્ટોઈ ગામનો પણ ત્યાં પહોંચવા જઈ રહ્યો છે. મા અંબાના દર્શન કરી પાવન થઈ અને સમગ્ર ગામની અંદર શાંતિ અને સુલેહ અને સૌને મા શક્તિ આપે એવી ભક્તિ કરવા માટે જઈ રહ્યા છે. ત્યારે સમગ્ર ગામ વતીથી આજે હું એમનું હાર્દિક અભિવાદન કરું છું અને ગામની એકતા અને ભાઈચારો બની રહે એવા માતાજીને અમે ચરણોમાં નમસ્કાર કરવા જઈ રહ્યા છીએ.